મતલબ એટલું જ છે કે જે ગાર્ડનમાં સુવિધાઓ વધારો. આ તો તમે બાજુમાં ન્યુસન્સ જ લાવી રહ્યા છો. વુમન્સ હોસ્ટેલ એટલે ન્યુસન્સ જ કહેવાય. તમે કશું રોકી નહીં શકો ત્યાં આગળ. વુમન્સ હા ના એ ન્યુસન્સ જ આવશે, એક જાતનું ન્યુસન્સ જ આવશે. આજકાલના બાળકો બહુ જ એ થઈ ગયા છે. એ તમે એ લોકોને શું કરવાના? ગાર્ડનમાં આવીને બેસશે, શું કરશે? તો અહીંયા ઉંમરલાયક જે લોકો આવી રહ્યા છે એ લોકો ઘરે જતા રહેશે. પછી એ લોકો એમને કહેશે કે તમે મારા બાપ છો, આ સવાલ કરશે. જો બાળકો પોતાના જ બાળકો ગાંઠતા નથી તો તમે બીજાના બાળકોને કંઈ કહી શકવાના નથી. એટલે એક જાતનું ન્યુસન્સ આવી રહ્યું છે. ગાર્ડન મોટો કરો એ વધારે સારી વસ્તુ છે, પણ ના કરો તો કંઈ નહીં, પણ આવું તો ના જ લાવો. હા હોસ્ટેલનો તો વિરોધ કરવો જ જોઈએ. વુમન્સ તો હોવી જ ના જોઈએ, કે બોಯ್સ પણ ના હોવું જોઈએ. તમે ગાર્ડન મોટો કરો, કંઈક એવી એક્ટિવિટી કરો કે અહીંયા જે બુઝુર્ગ લોકો આવે છે જઈને કંઈક કરી શકે. જેમને ઘરે કંટાળો આવતો હોય એ લોકો કરે છે. અહીંયા જગ્યા ઓછી પડે છે, સાંજે બહુ જ પ્રોબ્લેમ થાય છે, અને બાજુમાં પણ ગંદકી છે. એનો સુધારો કરો તમે. દક્ષા લેવા